તો ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો। ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના આગેવાનોએ પ્રારંભ કરાવ્યો। યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ ખેડૂતોના મોં મીઠા કરાવ્યા। જામવાડી સહકારી જૂથ સેવા મંડળી દ્વારા ખરીદી કેન્દ્રનો પ્રારંભ। 32,600 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણની નોંધણી કરાવી। 1452 ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો। ગોંડલ તાલુકામાંથી પ્રથમ 100 ખેડૂતોને મેસેજ મારફતે બોલાવાયા છે। મગફળી ખરીદીના પ્રારંભથી ખેડૂતોમાં આનંદની લાગણી। ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને પીવાના પાણી અને જમવાની સુવિધા। ગયા વર્ષ કરતા પણ વધારે કિંમતમાં એટલે કે 1456 રૂપિયા 1452 રૂપિયામાં 125 મણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે। અને ગયા વખતે ગુજરાત સરકારમાં ખેડૂતોએ મગફળીની એન્ટ્રી 3,50,000 એન્ટ્રી હતી, જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી 9,50,000 એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ગયા વખત કરતા સરકાર કદાચ 4 કે 5 કરોડ મણ મગફળી વધારે લેવાની છે। મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજરોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ 125 મણ મગફળી સરકારે લીધેલ છે। નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે। એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।